વચ્ચે આપણા રિજન ચેરમેન માનનીય શ્રી સૂર્યકાંતભાઈ પટેલ ની આજે રિજન કોન્ફરન્સ સૂર્યદીપ આજે ઉજવાઈ રહી છે ત્યારે આપણે સાક્ષરનગરની યાદમાં એક અનોખો આનંદ છે। એસઆર પટેલ ચરોતરના મલાતજ ગામના 12 જૂન 1955 જન્મેલા ખેડૂતના પુત્ર છે। અભ્યાસમાં હોવા છે અને એસએસસી પાસ કરી આણંદ ખેતીવાડી ગ્રેજ્યુએટ થઈ બેંક ઓફ બરોડામાં સીધા ખેતીવાડી અધિકારી તરીકે જોડાયા હતા। લાયન્સ ક્લબ નડિયાદના પીએસટી અને તેની સાથે માનવંતા જે હોય મહેમાનો સભ્યો તે પણ આવી શકે છે। દ્વારા આઈ ચેકઅપ કેમ્પ 16 થયા છે। એન્ડોક્રિન અડર્સ 4, મેગા મેડિકલ કેમ્પ્સ 2 કરેલા છે। મેન્ટલ હેલ્થ એન્ડ વેલબીંગ 16 છે। જૂના કપડાનું વિતરણ 14 જગ્યાએ કરેલ છે। ઇમેજ બિલ્ડિંગ 19 જગ્યાએ છે। કલ્ચર એક્ટિવિટી 2 જગ્યાએ કરેલ છે। પીસ પોસ્ટર પણ કરેલ છે। ટીબી કિટ ડિસ્ટ્રીબ્યુશન આજે પણ કરેલ છે। અધર એક્ટિવિટીમાં પણ એમણે લગભગ 6 એક્ટિવિટી કરેલી છે। એજ્યુકેશન એક્ટિવિટી પણ કરેલી છે। બ્લડ ડોનેશન કેમ્પ પણ કરેલા છે। ડાયાબિટીસ કેમ્પ પણ કરેલા છે અને ગુડ ટચ બેડ ટચ એ પણ પ્રોગ્રામ કરેલો છે અને ફૂડ ફોર હંગર પણ કાર્ય કરેલ છે અને વોટર પરમેનન્ટ પ્રોજેક્ટ પણ એમણે કરેલા છે। આવી નડિયાદ ક્લબ ને આપણે સન્માનિત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ। મ્યુઝિક ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ પણ આ જગ્યાએ અમે કરી છે। ફીસ વૃક્ષારોપણ પણ કરેલ છે। ફૂડ ફોર હંગર, મેગા મેડિકલ કેમ્પ, વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, કન્યાઓને બ્લડ ગ્રુપ ટેસ્ટનો કાર્યક્રમ, તેજસ્વી તલાલાને ઇનામ વિતરણ, પીણું પ્લાન્ટેશન, ફૂડ ફોર હંગર પણ કાર્યક્રમ કરેલ છે। ક્લબને ખૂબ ખૂબ અભિનંદન। નો પણ કાર્યક્રમ કરેલ છે। ફૂડ ટુ હંગરનો પણ કાર્યક્રમ કરેલ છે।
ડાયાબિટીસ બીપી ચેકઅપ કેમ્પ પણ 4 વખત કરેલ છે. વ્યસન મુક્તિ જાગૃતતા અભિયાન 3 વખત કરેલ છે. માનસિક સ્વાસ્થ્ય જાગૃતતા ગૌરવ આપણે સૂત્ર દેસાઈ તેમને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આજના સ્પીકર માન્ય શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ તેમનો સામાન્ય ડિવિઝન ચેરમેન છે. PMCC તેમનું પણ સન્માન કરશે અને એમની સાથે
કરું છું. જય મહારાજ. જય મહારાજ. મીટિંગને કોલ ટુ ઓર્ડર કરું છું. આજની રિઝલ્ટ કોન્ફરન્સ ત્યારબાદ ફ્લેગ સેલ્યુશન લાયન રાજેન્દ્રભાઈ બ્રહ્મપત ભુજ ક્લબના પ્રેસિડેન્ટ લાયન રાજેન્દ્રભાઈ. આ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ આપણે દરેકે દરેક ઉત્સાહ અને ખંતથી સારા નાગરિક તરીકેની આપણી જવાબદારી અદા કરીશું તેના પર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંતિમ એનો ઇતિહાસ અમારા દેશની સુપ્રતિ માટે અમને મહાન કર્તવ્યની પ્રેરણા આપે છે. અમે અમારા રાષ્ટ્રધ્વજ તરફ અમારી અડગ વફાદારીના સોગંદ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજની ગતિ અમારી ગતિ હશે, એનું ભાવિ અમારું ભાવિ હશે. અમારામાંનો દરેક સાચા દિલના એવા પ્રયાસો કરશે કે જેથી આ ધ્વજના સ્થાન સન્માન અને ગૌરવ વધે અને વિશ્વના રાષ્ટ્ર સમૂહમાં પણ એક ગર્વભેર અને ઉન્નત કહેવાય. જય હિન્દ, જય રાજદ્વાર અને દરેકને જય મહારાજ. જય મહારાજ. ચાલશે પણ કારણે મીઠી વાતની જરૂર છે. તો એ મીઠી વાતથી આપ સૌને આવકારવા માટે ઉત્સુક છે અમારા રિજિયન ચેરમેન લાયન એસ.આર. પટેલ. એમને વિનંતી કરીશ કે આપ સૌને સ્વાગત કરશે. વેલકમ સ્પીચ માટે હું આમંત્રિત કરીશ એસ.આર. પટેલ. મારા સર્વ લાયન પરિવાર વસંત ઋતુના ઠંડા અને મીઠા પવનોમાં લાયન્સ ડિસ્ટ્રિક્ટ 32-32 બંધની રિજિયન કોન્ફરન્સ સૂર્યદીપ 2026 સંતરામના પાવનધામ અને સાક્ષર નગરી નડિયાદમાં યોજાઈ રહી છે. ત્યારે અમારા આમંત્રણને માન આપીને પધારેલા આદરણીય અને ખૂબ જ ઉત્સાહી અને ભૂતકાળને પણ ભૂલાવી દે એવી સેવા પ્રવૃત્તિઓ કરી અને ટોપ પર પહોંચી રહેલા, પ્રયત્ન કરી રહેલા અને કાલે કદાચ એ પણ બને કે ટોપમાં હોઈ પણ શકે એવા ખૂબ જ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ધરાવતા ગાડીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક ખુરાના સર, આપણે અહીંયા ભેગા થયા છીએ સૌ સેવા, સૌ વિથ ફેલોશિપ. તો એ ફેલોશિપ એ પણ ક્યારેય ના ભૂલાય. એના બે પાસા છે લાયન્સના. એ બે પાસામાં એક સેવા અને બીજું ફેલોશિપ. લાયન્સ ક્લબમાં જોડાવાનો હેતુ મારો સ્વાર્થી હતો. સ્વાર્થી એટલે એવો સ્વાર્થ હતો કે મૂળ સેવા કરવા નથી આવ્યો, મારે તો બિઝનેસ જોઈએ છે કારણ કે હું બેન્કર છું અને આ કામ મને લાયન્સ ક્લબે કરી આપ્યું છે એવું જાહેરમાં કહું છું. અને એના કારણે મને 5 પ્રમોશનો મળ્યા અને એજીએમ સુધી પહોંચ્યો છું. એનો સૌથી સારો શ્રેય હું લાયન્સને આપું છું. અને એના મારા ગાઈડ એવા મારા ભાસ્કરભાઈ પટેલ ઉભા થશો. 15 વર્ષ સુધી હું ક્યારેય લાયન્સ ક્લબમાં આવ્યો નથી, પણ એ મારી ફી ભરી દેતા હતા અને હું પેમેન્ટ આપી દેતો. એટલે કે આપણે ઘણા એમ કહે છે કે લાયન્સ ક્લબ એટલે ખર્ચાળ છે, પૈસા બહુ થાય, તો એવું બધું વિચારવાનું નહીં. ફેલોશિપ કરવી હોય, સેવા કરવી હોય તો જોડાયેલા રહેવાનું અને જોડાયેલા એવા લોકો સાથે જોડાયેલા રહેવાનું કે સમકક્ષ શક્તિઓ સાથે જોડાયેલા રહીએ તો આપણને આપણું સેવા કર્યાનો આપણને સંતોષ થાય. અને આવો સંતોષ એને મને મળવાના કારણે આજે આ સૌ મારા આમંત્રણને માન આપી પધાર્યા છે એ સર્વને આજે ઋણ અદા કરવાનો હું નમ્ર પ્રયાસ કરી રહ્યો છું અને આવી સેવા પ્રવૃત્તિઓ કરતા જ રહીશું એવું સૌને શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. હવે આપણે ઇનોગ્રેશન માટે સર્વે મહેમાનોને વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય માટે. છાપવામાં આવેલી છે અને ખૂબ જ ઉત્સાહથી
જે બીસી શાહ સાહેબ છે, રતિભાઈ શાહ છે, આ બધા જૂના અમારા મેમ્બરો. राह मेहनत की जो चलता है वही संसार बदलता है. जिसने रातों से जंग जीती सूर्यदीप बनकर वो ही निकलता है. એવા સૂર્યદીપ રિજન કોન્ફરન્સના પ્રિસાઇડિંગ ઓફિસર અને જેમણે કહ્યું ને કે ભાઈ નવગ્રહ, પણ મારા નવગ્રહની વિશેષતા એ છે કે એમાં કોઈ રાહુ કેતુ નથી. એમાં બધા સૂર્ય અને ચંદ્ર જ છે. આ સ્પેશિયલ નવગ્રહ છે, તેમાં બધા સૂર્ય અને ચંદ્ર જ છે. આમાં કોઈ સાઈ પણ છે. મેં ભરતભાઈને કીધું કે બધા જ આવા. કોઈ સાઈ દીપ છે, કોઈ દિવ્ય દીપ છે, કોઈ દીપ સમન્વય છે. તમારું શું હતું? દીપ હાસ્યવર્ધન. એટલે બધા સૂર્ય અને ચંદ્ર છે. આવું સ્પેશિયલ નવગ્રહ છે. તો એમાંના એક એવા સૂર્યકાંતભાઈ ખૂબ ઉત્સાહથી, ખૂબ ડેડિકેશનથી, ખૂબ એક લીડરશિપ સાથે આખા વર્ષની અંદર રીઝને ખૂબ સુંદર નેતૃત્વ આપ્યું છે. એ ખાસ ઉપસ્થિત સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ, ખાસ આજના આપણા કીનોટ સ્પીકર જે ખાસ વડોદરાથી આવ્યા છે હાર્દિકભાઈ પ્રજાપતિ, અમારા વડીલ, અને જેમને હું કાયમ કહું છું કે મારી લીડરશિપની યાત્રામાં એમનો ઘણો સાથ સહકાર રહ્યો, કેમ કે ઉડીને આવ્યા હતા એ વખતે. એવા હસમુખભાઈ ત્યાં ઉપસ્થિત, ગેલેક્સી ઓફ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન જયંતિભાઈ, વિજયભાઈ, ઉપેન દિવાનજી, ભરતભાઈ, જયેશભાઈ, કૃષ્ણકાંતભાઈ, ખાસ ત્યાં ઉપસ્થિત કેબિનેટ સેક્રેટરી આશિષભાઈ, કેબિનેટ ટ્રેઝરર દેવેન્દ્રભાઈ, જેમને આ રિજનમાં ઝોન ચેરમેન તરીકે અમારા સૂર્યકાંતભાઈને ખૂબ સાથ સહકાર, ખાસ ત્યાં ઉપસ્થિત પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ વાઇસ ચેરમેન મનોજભાઈ એકચ્યુઅલી પેલા ઇલેક્શનની અંદર બધું એમાં આપણું ઘણા બધા બિઝી, બહુ રેર મળવાનો થયો આ વર્ષે, પણ જેમના ગયા વર્ષે ડિસ્ટ્રિક્ટ ગવર્નર ટીમમાં અમે ખૂબ સાથે કામ કર્યું એવા મનોજભાઈ, ઝોન ચેરપર્સન જેમને ઝોનને ખૂબ સુંદર નેતૃત્વ આપેલું, ખૂબ સુંદર ઝોન સોશિયલ કરી એવા મહેશભાઈ, હોમ ક્લબ સૂર્યકાંતભાઈ હોમ ક્લબ એટલે ધમધમતી રાખી આપતી ક્લબને અને ડિસ્ટ્રિક્ટની વાઇબ્રન્સી એકદમ 3 વોટર કુલર, ઘણા બધા સેવાકીય પ્રોજેક્ટ અને નડિયાદમાં લગભગ મને 10 વાર તેમને બોલાવી દીધા. અને આ ડિસ્ટ્રિક્ટનો એક નવો પ્રોગ્રામ દીપ સંગીત તેમને કર્યું એવા હોસ્ટ ક્લબ પ્રેસિડેન્ટ રાજુભાઈ. હમણાં જ્યારે હું આવ્યો ને તો સૂર્યકાંતભાઈ મને મળ્યા, તો એકચ્યુઅલી આજે મારો આ 5મો પ્રોગ્રામ છે. સવારમાં એક થેલેસેમિયાનો કેમ્પ હતો વર્ણામામાં, ત્યાંથી પછી એક પીડિયાટ્રિક કેન્સરનો કેમ્પ હતો, પછી મારી બીજી વિઝિટ હતી તારાપુર ગોલ્ડની, અને પછી એક નડિયાદની જ એક સર્વિસ એક્ટિવિટી હતી સરસ. આજે પણ એક ટીબી કિટ ડિસ્ટ્રીબ્યુશનની એક્ટિવિટીમાં, અને પછી અહીંયા આવ્યો એટલે ડ્રેસ ચેન્જ કરી ને વિજયભાઈ, તો કોલર ઓછું હતું એટલે મને સૂર્યકાંતભાઈ કહ્યું કે દીપકભાઈ તમારું કોલર ઊંચું છે. એવું કોલરને પણ ખબર પડી ગઈ છે. એવા નવરત્ન, હવે ગ્રહ પરથી નવરત્ન પર આવીએ, અને ત્યારે કોલર જાતે ઓછી થઈ જાય. અને મને અમુક વાર અમારા હિમાંશુભાઈ કહે કે દીપકભાઈ, લોકો એવું કહે છે કે તમે ગરુર બહુ કરો છો. અને મેં હિમાંશુભાઈને કહ્યું કે હું ગરુર કરું છું કેમ કે મારી પાસે તમારા જેવા નવરત્નો છે. ખૂબ સુંદર કાર્ય. પછી રીજન ચેરમેન હોય, ઝોન ચેરમેન હોય, કેબિનેટ સેક્રેટરીઝ હોય, ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ્સ હોય, ઇન્ટરનેશનલ કમિટી હોય, ગેટ ટીમ હોય, ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન્સ હોય, કે બધી ક્લબોના
પ્રેસિડેન્ટ સેક્રેટરીઝ હોય, ખૂબ સુંદર કાર્ય કર્યું છે, ખૂબ અદ્ભુત કાર્ય કર્યું છે. એક ઉપનિષદોમાં આપણે એક ખૂબ સરસ શ્લોક છે કે તમસોમાં જ્યોતિર્ગમય, એટલે આપણે અંધકારથી પ્રકાશ તરફ પ્રયાણ કરીએ. દરેક વ્યક્તિ સૂર્ય નથી બની શકતા, દરેક વ્યક્તિ પાસે સૂર્ય બનવાની ક્ષમતા પણ નથી. સૂર્ય પૂરી સૃષ્ટિને પ્રકાશ આપે છે. આપણી પાસે સૂર્ય બનવાની ક્ષમતા નથી, પણ દરેક પાસે દીપક બનવાની ક્ષમતા તો ચોક્કસ છે. અને દીપ બનીને આપણા કોઈના જીવનમાં પ્રકાશ ચોક્કસ પ્રજ્વલિત કરી શકીએ છીએ. કેમ હું ગરુડ ના કરું જ્યારે 80 વોટર કુલર આ વર્ષે આપ સૌના સાથ સહકારથી અપાયા હોય? કેમ હું ગરુડ ના કરું કે એટલા બધા ફેલોશિપના પ્રોગ્રામ આ વર્ષે આપ સૌના સાથ સહકારથી થયા હોય? કેમ ગુરુ ના કરું કે બે એમિનન્સ એવોર્ડ, અને એની અંદર જ્યારે એવોર્ડ સિલેક્ટ કરવામાં આવ્યા તો એટલી બધી એની અંદર હોય કે ભાઈ કોને એવોર્ડ આપીએ ને કોને એવોર્ડ ના આપીએ? કેમ ગરુડ ના કરું કે એમિનન્સ આપણા જે ડિસ્ટ્રિક્ટના ઇન્ટરનેશનલના જે સર્વિસ વીક થયા એની અંદર મેન્ટલ હેલ્થનું જે સર્વિસ વીક થયું એની અંદર આખા ઇન્ડિયામાંથી 5 એવોર્ડ 5 ડિસ્ટ્રિક્ટને આપવામાં આવ્યા અને એમાંથી 3 એવોર્ડ આપણા ડિસ્ટ્રિક્ટમાં આવ્યા. ઘણા બધા કારણ છે. અત્યારે જ આપણે 500 આઈ બ્રાન્ચ સ્કીનિંગનું એક MOU સાઇન કર્યું અને આપણે સક્સેસફુલી આપણે કરી શક્યા. 3.5 કરોડના ખર્ચે આપણે કન્સ્ટ્રક્શન લેબર માટે એક પ્રોજેક્ટ કરી રહ્યા છે. 20,000 સ્ટુડન્ટના આપણે આઈ ચેકઅપ માટેનો એક પ્રોજેક્ટ કરી રહ્યા છે. કેમ ગુરુ ના કરું મિત્રો કે આપ જેવા મિત્રોની સાથે મને આ વર્ષે ડિસ્ટ્રિક્ટ ગવર્નરના રૂપમાં કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થયો. અને આ રિસર્ચની જે વાત કરું તો બધી જ ક્લબો ખૂબ સુંદર કાર્ય કર્યું છે. મેં નડિયાદ ભીડની વાત કરી, એવું જ્યારે હું ઉમરેઠની વાત કરું તો પ્રોસ્ટેટ કેન્સર માટે ખૂબ સુંદર કાર્ય કર્યું છે. જ્યારે હું ડાકોરની વાત કરું તો મેડિકલ ચેકઅપ કેમ્પ માટેનું અદ્ભુત કાર્ય, અને ડાકોરમાંથી આપણી સાથે વિજય ફુલાભાઈ અહીંયા ઉપસ્થિત છે. હમણાં જ અમૂલ ડેરીની અંદર એમને ડાયરેક્ટર તરીકેની નિમણૂક થઈ છે, વાઇસ ચેરમેન તરીકેની નિમણૂક થઈ છે. વિજયભાઈ કેમ ગુરુ ના કરું જ્યારે મારી કેબિનેટના એક મિત્ર આટલી મોટી પોસ્ટ પર આવ્યા હોય, કીર્તનભાઈ જેવા કમળવંતથી આટલા સિનિયર મિત્ર જે પુનિતભાઈના વખતે કેબિનેટ સેક્રેટરી હતા, અને એ જ્યારે એક ચિંતા કરતા હોય કે મારે ઝોન સોશિયલ કરવી છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે, તો કેમ હું ગુરુ ના કરું ત્યારે કમળવંત જેવી ક્લબ બ્લડ ડોનેશનમાં અદ્ભુત કાર્ય કરતી હોય, જ્યારે વાઇબ્રન્ટ નડિયાદ વાઇબ્રન્ટ ક્લબ જીવદયામાં ખૂબ સુંદર કાર્ય કરતી હોય, ત્યારે સાક્ષર નગરી ક્લબ હંગર માટે ખૂબ સુંદર કાર્ય કરતી હોય, ત્યારે બાલાસિનોર ક્લબ આઈ ચેકઅપ માટે અદ્ભુત કાર્ય કરતી હોય. કેમ ગુરુ ના કરું મિત્રો જ્યારે એવા સુંદર મિત્રો સાથે એક ડિસ્ટ્રિક્ટ ગવર્નરના રૂપમાં મને કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. ઘણા બધા સુંદર કાર્ય, ઘણી બધી સુંદર યાદો, ઘણા બધા સુંદર સેવાકીય પ્રોજેક્ટ આ વર્ષમાં થયા છે. જ્યારે હું સૂર્યકાંતભાઈની વાત કરું તો દરેક રિજન કોન્ફરન્સ થઈ હોય મિત્રો, 9 રિજન ચેરમેન, 18 ઝોન ચેરમેન, 9 રિજન કોન્ફરન્સ અને 18 ઝોન ચેરમેનની ઝોન સોશિયલ આ વર્ષે 100% થઈ રહી છે. મિત્રો કેમ ગુરુ ના કરું જ્યારે આપણે જીએસટી અહીંયા ઉપસ્થિત હોય અને 100% સર્વિસ એક્ટિવિટીની રિપોર્ટિંગ થઈ હોય, આપણે સેવાકીય કાર્ય કર્યા હોય અને એની સાથે સાથે એડમિનિસ્ટ્રેશનમાં પણ આપણે સુંદર કાર્ય કર્યું હોય. આવતીકાલે જ આપણે ડિસ્ટ્રિક્ટનો નવો પ્રોગ્રામ કરી રહ્યા છે કે જેટલી પણ ડિસ્ટ્રિક્ટની લેડી લીડર્સ છે, જેટલી પણ ફિમેલ ક્લબ પ્રેસિડેન્ટ્સ છે, જેટલી પણ ફિમેલ કેબિનેટ મેમ્બર છે, અને એની સાથે સાથે આપણા જેટલા પણ સન્માનીય 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, આપણા સ્પાઉસ જે લેડી લીડર્સ, એમનું આપણે ફેલિસિટેશન કરીએ છીએ એમની આપણી સાથે સાથે. અને આવનાર દિવસની અંદર 31 માર્ચ આપણે એક મોટો PR બિલ્ડિંગ, ઇમેજ બિલ્ડિંગનો કાર્ય કરવા જઈ રહ્યા છે. રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડ, જેમણે સમાજમાં શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એમને આપણે રત્ન એવોર્ડથી સન્માનિત કરીશું. અને એવા વ્યક્તિઓ જેમણે કોઈ પણ અપેક્ષા વગર સમાજ માટે કંઈક ને કંઈક કાર્ય કર્યું હોય, કોઈ પણ અપેક્ષા વગર, જેને કોઈ નથી ઓળખતા, એને આપણે શોધીને અનસંગ હીરો એવોર્ડ આપવાના છે. આગામી 5 એપ્રિલ આપણે દીપ શિખર, આપણે દીપ ઉદ્ઘોષ સાથે આ વર્ષની શરૂઆત કરી હતી, અને દીપ શિખર પર આપણે શિખર પર પહોંચીને આ એક સીમા ચિહ્ન સ્થાપિત કરવાના છે. 5 એપ્રિલ વધુમાં વધુ સંખ્યામાં આપણે જોડાઈને આ દીપ શિખર કોન્ફરન્સને સફળ બનાવી. મિત્ર જ્યારે દીપ સૂર્યની વાત કરીએ છીએ, સૂર્ય ઉદય થાય છે
અને સૂર્ય અસ્ત પણ થાય છે. પણ સૂર્ય અસ્ત થાય છે તો એ વિશ્વાસ સાથે અસ્ત થાય છે કે આવતીકાલે ફરી ઉદય થશે. જ્યારે આપણે ગણપતિ નું વિસર્જન કરીએ છીએ તો એ ઉત્સાહ સાથે વિસર્જન કરીએ છીએ કે આવતા વર્ષે ગણપતિ ફરી આવશે, નવા ઉત્સાહ સાથે આવશે, નવા જોશ સાથે આવશે. આપણે આ સૂર્યનું અસ્ત પણ એક નવા સૂર્યનું ઉદય સાથે થાય છે. પણ આપણે મેં જેવું સ્ટાર્ટમાં કહ્યું ને કે આપણે બધા સૂર્ય નથી બની શકતા, પણ ચોક્કસ આપણે સૂર્યદીપ બની શકીએ છીએ. ફરીથી રિજન ચેરમેન શ્રી આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણા બંને ઝોન ચેરમેન અત્યારે આપણા નીતિનભાઈ ઉપસ્થિત નથી, નીતિનભાઈ જામ ઉપસ્થિત નથી, પણ મહેશભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ બધા જ ગેલેક્સી ઓફ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મારા વર્ષમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે. એમ કૃષ્ણકાંતભાઈ ને જયેશભાઈ બેઠા છે. આપણે 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટઅપ સમિટના માધ્યમથી યુવાઓ માટે કરી શક્યા. અત્યારે હું કહીશ તો મારા સમય કરતા હું ઘણું વધારે કદાચ બોલી શક્યો છું, પણ જ્યારે આપ સમક્ષ વાત કરવા લાગુ છું તો ઘણા બધા કે આ વાત કરું કે આ વાત ના કરું એવું થાય છે. પણ દરેકે દરેક 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો મને ખૂબ સાથ સહકાર મળ્યો છે અને બધાને હું ખૂબ ખૂબ ઋણ સ્વીકારું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો, આવા સેવાકીય કાર્ય લાયનવાદના માધ્યમથી, વી7ના માધ્યમથી, શાઇન ફોર બેટર ટુમોરોના માધ્યમથી આ વર્ષનું જે DWPA કે છે ડેવલપમેન્ટ, D for ડેવલપમેન્ટ ઓફ લીડરશિપ, image building, E for empowerment of women, youth, again E for environment, P for permanent project, A for adoption and attachment અને K for kindness and commitment. એ બધા જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરના પ્રોગ્રામ છે આપ સૌએ ચરિતાર્થ કર્યા છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય લાયનવાદ. અને જ્યારે રિજન કોન્ફરન્સ રિજન ચેરમેન કરી રહ્યા છે તો એમને હું ડિસ્ટ્રિક્ટ ગવર્નરના મેડલથી સન્માનિત કરવા માંગુ છું. અમારા સૌના લાડીલા અને જેમણે 1991 થી તપશ્ચર્યા કરી છે એવા હાલના રિજિયન ચેરમેન લાયન સૂર્યકાંતભાઈ પટેલની આ રિજિયન ચેરમેનની અંદર જોન ચેરમેન તરીકે આપ સૌને હૃદયના ઉમળકાથી આવકારી અને આજના કીનોટ સ્પીકર એમનો પરિચય આપવાનું એક સૌજન્ય મને પ્રાપ્ત થયું છે અને એમનો પરિચય આપતા ખરેખર આનંદની લાગણી હું અનુભવું છું. એટલા માટે કારણ કે મને એવું હતું કદાચ ઉંમરવાળા હશે, ગરડા હશે, પણ એવું નથી. તો સ્માર્ટ, યુવાન, તેજસ્વી, સાહસ, સંવાદ અને સમર્પણનું સપન જેની અંદર રહેલું છે એવા કીનોટ સ્પીકરનો પરિચય આપવાનું મને મન થાય છે. કારણ કે ખમીર અને ખુશી જેના હૃદયની અંદર સમાયેલી છે એટલે એમનો પરિચય આપતા ખરેખર મને આનંદ થાય. આજની આ રિજન કોન્ફરન્સની અંદર આવા સુંદર કીનોટ સ્પીકર આપણને સૌને પ્રાપ્ત થયા છે. તેઓ શ્રી સોફ્ટ સ્કિલ ટ્રેનર એન્ડ કાઉન્સિલર, ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ઓફ અવકાશ કન્સલ્ટન્સી એન્ડ ફેકલ્ટી ઓફ આકાર એમ્પાવરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. છેલ્લા 10 વર્ષથી તેઓ હ્યુમન ડેવલપમેન્ટ એરિયાના ઇન્ટરનેશનલ સોફ્ટ સ્કિલ ટ્રેનર તરીકે સેવા આપે છે અને એક ટ્રેનિંગ કાઉન્સિલર તરીકે ખૂબ સુંદર કામગીરી બજાવી રહ્યા છે.
ભારતના જુદા જુદા રાજ્યોમાં અને 7 દેશોમાં જેમણે પ્રવાસ કરીને અને કાઉન્સેલિંગનું કામ સુંદર રીતે કર્યું છે. ખાસ પડકારો કેમ કરીને આપણે એનો સામનો કરી શકીએ, ટૂંકમાં ચેલેન્જીસ, અને એ ચેલેન્જીસ કેવી રીતે તમારે ઉપાડી લેવી અને એ માટે એમનું જે ગાઈડન્સ છે એ આપણને સમજવું છે. તેમણે અનેક આર્ટિકલ્સ, અનેક મેગેઝિનની અંદર એમના આર્ટિકલ્સ પ્રસિદ્ધ થયા છે અને તમે YouTube ખોલશો તો યુટ્યુબની અંદર પણ તેમણે અવકાશ ચેનલથી પ્રજા સમક્ષ તેઓ શ્રી પહોંચેલા છે. કોર્પોરેટ ક્ષેત્રે એમનો જે અનુભવ છે એ અનુભવનું ભાથું જો એનું લિસ્ટ રજૂ કરવા જઈશ ને તો પછી જમવાનો ટાઈમ નથી. એટલે મોર ધેન 60 જેટલી સંસ્થાઓની અંદર એમનો અનુભવ છે. ખાસ કરીને એમના પ્રવચનની અંદર આપણે જુદા જુદા ક્ષેત્રની અંદર એમણે કેવી રીતે કાઉન્સેલિંગ કર્યું છે, કોર્પોરેટ ક્ષેત્રે કેવી રીતે કામગીરી બજાવી છે, એમના પ્રવચનની અંદરથી આપણને જોવા અને જાણવા મળશે. એટલે કહી શકું કે રાહ સંઘર્ષ की जो चलता है, राह संघर्ष की जो चलता है वही संसार को बदलता है, वही संसार को बदलता है. जिसने रातों में जंग खेली हो अथवा जिसने रातों में जंग जीती हो, सूरज बनकर वही बदलेगा. सूरज बनकर આવા સુંદર પ્રતિભા ધરાવતા અને જેમની નસે નસની અંદર કોર્પોરેટ ક્ષેત્રની અંદર હાઉ ટુ હેલ્પ, કેવી રીતે મદદ કરવી, ત્યારે છેલ્લે કહીશ કે નિહાળું છું વિદ્વત્તા તમારામાં, નિહાળું છું વિદ્વત્તા તમારામાં, અનેરો આત્મીય આનંદ અનુભવું છું. જાણે જાણે નમાવી શીશ તમારા ચરણોમાં, જાણે અજાણે નમાવી શીશ તમારા ચરણોમાં, હૃદયથી જીવનમાં હરદમ આશીષ. એમનો પરિચય આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એ બાને મારી ફેલોશિપ વધશે. થેન્ક યુ. અગત્યની વાત છે, કારણ કે ઘણીવાર આપણે ભૂલી જતા હોઈએ છીએ, યાર હું અલગ છું, મારું વ્યક્તિત્વ અલગ છે અને કોઈક વ્યક્તિને લઈને હું ક્યારેક દુઃખી થઈ જાઉં છું. તો પહેલું સૌથી અગત્યનું છે, હું હંમેશા કહું છું, કોઈ માણસ સમાજને ત્યારે આપી શકે જ્યારે પોતે ખુશ હોય, પોતે આનંદિત હોય, પોતે અંદરથી ભરેલા હોય, તો જ સમાજને કશું આપી શકે. હા કે ના? તો બધાને કહું છું, બધા તમે તો બધા મને આશીર્વાદ આપી શકો એવા છો, પણ સૌથી પહેલી જે આપણી જવાબદારી છે કે બીજાને આપીએ એ પહેલા છે આપણું ખુશ રહેવું, આપણું હેપી રહેવું. આપણા ઉડતાની સાથે સવારે મોઢા ઉપર સ્માઈલ હોય. કેટલાક લોકોને તો તમે સવારે જુઓ ને ઉડતાની સાથે, હવે આગળ તમે સમજી જાઓ, તમને એમ લાગે ઘડી પીધેલા મોઢા. સાહેબ જિંદગીના આટલા બધા વર્ષ પહેલા તો જીવ્યા છીએ ને, એ જ ઈશ્વરનો આભાર માનવાની જરૂર છે કે ખરેખર સવાર પડી છે. કારણ કે ભારતમાં સાહેબ દર સવાર પડે છે સવારે 6 વાગે અને 1.5 લાખ લોકો પૃથ્વી પર એ સવાર જોઈ નથી શકતા, અને આપણે જોઈએ છે એનો મતલબ કંઈક તો સારું છે હજુ આપણામાં. તો ખરેખર પહેલા તો મોઢા ઉપર એક સ્માઈલ હોય, એ મોઢા ઉપર સ્માઈલ સાથે સવાર ઉઠ્યા, એ મોઢા ઉપરના ભાવ સાથે સવારે ઉઠે. કારણ કે ઘણીવાર તો પરિવાર એમ કે આપણને જોઈ કે ઉઠી ગયા લાગે ને,
એટલે મને ઘણીવાર એમ થાય કે કઈ ટોન્ટમાં બોલી રહ્યું છે ને બહુ અગત્યનું છે એમ. એટલે ઘણીવાર ઘણા લોકો ઘરમાં હોય ને તો પરિવાર આનંદિત હોય, પણ ઘણીવાર પરિવાર અહીં ન હોય ઘરમાં એટલે લોકો વધારે આનંદિત. આપણે જોવું પડે કે આપણે જ્યાં છીએ ત્યાં લોકો આનંદિત છે કે નહીં. કારણ એટલા માટે કારણ કે જ્યાં સુધી હું આનંદિત નથી, હું મજાનો માણસ નથી ને, ત્યાર સુધી હું બીજા કોઈને કશું આપી નહીં શકું. તો પહેલી સૌથી આપણી જવાબદારી છે હવેના સમયમાં, કારણ કે એક વસ્તુ છે જે તમે આપો છો ને તુરંત પાછી આવે છે, એ છે તમારી સ્માઈલ. હા કે ના? અહીંયા પણ મેં જોયું હતું સાહેબ, અહીંયા બેઠો બેઠો હું જોતો હતો સુરેખાભાઈ, તમે ગમે તેની વાતો કરતા હતા તો એ કેટલાક તમે ખુશીમાં શરીર બેસાડી હોય તેવું જ લાગે. તમે એમના મોઢા પર ના હાસ્ય હોય, ના કોઈ તાળી હોય, ના આનંદ હોય. અરે એ શું કામનું યાર એ શરીર? જાણે એમ લાગે કે શરીર બેઠું છે, હાથમાં ફરવા ગયો છે, આંટો મારીને આવશે હમણાં થોડી વાર પછી. અરે ભાઈ શરીર છે, ભાઈ જીવન છે, મજા કરો ને. તો પહેલું સૌથી અગત્યનું છે કે આપણે સૌને કરવાનું છે એ છે મારે પોતાની જાતને ખુશ રાખવાની છે. કારણ કે હું બીજાને તો જ કંઈક મદદ કરી શકીશ જ્યારે મારી પાસે કશું રહેશે. તો પહેલું સૌથી અગત્યનું છે. હમણાં મારી પાસે બહેનોને મારે રડાબા હોય ને તો 2 મિનિટ થાય. મારી પાસે કાઉન્સેલિંગમાં બહેનો આવે તો મને રડાબા હોય તો ખાલી 2 મિનિટ થાય. તમે કહેશો કે આવું કેવી રીતે? બેન જીવાત મારી સામે બેસે ને એટલે હું એમને પહેલો પ્રશ્ન કરું કે તમે જે કહેવા માંગો છો હું સમજી ગયો છું. આ ઘરમાં તમે જેટલું યોગદાન આપ્યું છે ને એની કોઈને કદર નથી. કે વાત સાચી છે. પછી બીજો પ્રશ્ન એ હજુ બોલે છે પહેલા હું કહું તમે હતા ને ઘરમાં આ બધું ચાલ્યું, બાકી જો તમે ના હોત ને તો આ લોકો રોડ ઉપર આવી ગયા હોત. અને હું ત્રીજો વાક્ય એમને કહું કે તમે જે સહન કર્યું છે જે આ પરિવારમાં બીજું કોઈ ના કરે, એટલે તરત જ ધુસકા મૂકે. એટલે હું કહું બેન બધાની આંખ કથા છે, આગળ બોલો. કેમ ખબર છે? આપણને બધાને એવું લાગે છે કે મારા દુખડા, મારા પ્રોબ્લેમ્સ એ જ દુનિયામાં મોટા છે ને, નથી. આપણા પ્રશ્નો તો સાવ નાના છે, સાવ નાના છે. સાચું કહેજો, આપણી આજની જિંદગી એ કોઈનું સપનું છે કે નહીં? હા કે ના? કેટલા લોકો મારી વાત સાથે સહમત છે? અરે તો કોઈનું સપનું છે આપણું જેવું જિંદગાનું, અને છતાંય આપણે સવારમાં ઉઠતાની સાથે દુખી રહેવાનું, આ ચિંતા કરવાની. અરે ભાઈ કરો, મજા કરો યાર. હવે પહેલું સૌથી અગત્યનું એ છે મારી જિંદગીને હું ખુશ રાખીશ, મજા કરાવીશ. બહુ જ અગત્યની વસ્તુ છે. કારણ કે બહેનો ખાસ અહીંયા જેટલા પણ બહેનો બેઠા છે એમને મારે કહેવું છે, કમરના દુખાવા, માથાના દુખાવા, હાથના દુખાવા એ શરીરના દુખાવા ઓછા છે. છોડી નથી શકાતું ને એના વધારે દુખાવા છે. કારણ એટલા માટે કહેવાય છે, મારી માને હું હંમેશા આવું કહું છું, માં મૂકી દે તો ભાર ઓછો થાય. પણ ઘણી વાર મૂકી નથી શકાતું એ તકલીફ છે. એ પછી પદ પણ હોઈ શકે. એટલે હું ધીમું ધીમું ક્યારેક કોઈ જગ્યાએ બોલીશ. એટલે ઘણી વાર મૂકી નથી શકાતું ભાઈ, કોઈને મોકો આપી શકાતો નથી. પણ હા, એ બહુ જ અગત્યની છે. તો સૌથી અગત્યનો આપણો બધાનો રોલ છે એ છે આપણે બધા ખુશ રહીએ. બીજું જે છે સૌથી અગત્યનું છે એ આપણને મોટા ભાગે જોવાનો જે કોઈ પણ ઘટનાનો નજરિયો છે એ બહુ મજાનો હોય છે. જેમ કે આજે તમે જોયું હશે ઢોલ વાગતો હતો ને તો આ ઉંમરમાં પણ કેટલા કહેતા હતા બરાબર વાગે, કેટલાક બાર કાટ. તમે સમજો, હા ધેટ ઇઝ ઓકે રાઈટ રાઈટ. એક કોઈ પણ ઘટનાને જોવાનો એક નજરિયો છે. હવે એક વસ્તુ બહુ અગત્યનું છે જે આપણે બધાય શીખવા જેવું છે. એ નજરિયો બદલાઈ જાય તો જીવન જીવનનો આખો એંગલ બદલાઈ જાય. એક્ઝામ્પલથી સમજાવીએ. અહીંયા જેટલા ભાઈઓ સજોડે આવ્યા છે, મતલબ જે પણ વડીલો સજોડે આવ્યા છે અને જેટલા એકલા આવ્યા છે, મારે એમને બધા પ્રશ્ન સમજો. રાતના 12 વાગ્યા છે ને આપણે બધા લાયન્સના સાહેબ મીટિંગ હતી ને કંઈક મોડું થઈ ગયું છે. રાતના 12 વાગેલા છે, ઘરે તમે ફોન કર્યો નથી. હવે ધ્યાનથી સમજો મારી વાતને. ઘરે ફોન કર્યો નથી અને રાત્રે લગભગ 11:30 12 થઈ. હવે એક મિત્ર હતો ને વડોદરાથી આવેલો હતો. હવે એમને કીધું ક્યાં ભાઈ જશો, ચલો ને રોકી જાઓ. હવે પેલા કે પણ યાર જમવાનું તો કે ઘરે જઈ રહ્યો, પણ ઘરે ફોન કર્યો નથી. ટીંગડોંગ બેલ માર્યો, દરવાજો ખુલ્યો, બેન સામે, ભાઈ સામે, AK-47 તો હોય જ બાજુમાં, પણ બતાવે નહીં એ વખતે. તો એ વખતે તરત જ ખાલી ઘરમાં એટલું કહેવામાં આવે અમારું જમવાનું બાકી છે. મિત્ર સાથે છે એટલે યોગ્ય તો કશું કહેવાય નહીં ને, પણ રસોડામાં થતો વાસણનો અવાજ બતાવશે
કે આજે તમે પછી આવો, પછી વારો છે. યસ ઓર નો? સાહેબ હવે સમજો મારી વાતને. તમે ગયા, તમને તો એ વખતે રસોડામાં જવાની ઈચ્છા થશે જ નહીં, કારણ કે મિત્રોને સાચવવું પડે એમ છે હમણાં. પણ અવાજ થશે, જમવાનું બનશે, આપણા બેન જમવાનું પણ આપશે, કદાચ મુસ્કાન પણ હશે મોઢા ઉપર, એ કહે છે તમે જમી લો, હું સૂઈ જાઉં છું. હવે જ્યારે ભાઈ બહેનને સુવાડીને આપણે સુવા જઈશું, એ વખતનો જે વાર્તાલાપ જો ભાઈ બહેન સાંભળી જાય તો ક્યારે આપણા ઘરે આવે બરાબર, પણ એ સાંભળશે નહીં એની ગેરંટી છે. આપણે સાચવી લેશું બધી. હવે આખી ઘટનાને હું રિવાઇઝ કરું છું. સેમ 12 વાગ્યા છે, 12 વાગે બેલ વાગે છે, તમારી સાથે એવું જે વ્યક્તિત્વ ઊભું છે, દરવાજો ખુલે છે અને એ તમારી સાથે ઉભેલા છે ને તમારા શાળા છે. હવે જમવાનું તમારે પૂછવાનું, તમે કશું નાસ્તો કર્યો તો ચાલે થોડું નાસ્તામાં, તો જમવું પડે ભાઈ. હવે જમવાનું પણ બનશે, રાત્રે 12 વાગશે, ભાઈ અને બેન 1 કલાક વાતો પણ કરશે અને પછી કે તમે કેટલા સારા છો ને મારા ભાઈને અહીંયા સુધી લઈ આવ્યા. સમજાય છે ઘટના એક જ છે, જોવાનો નજરિયો બદલાઈ જાય છે. એક ઘટના દુઃખ આપે છે, એ જ બાકીની ઘટના મને આનંદ આપે છે. બહુ જ અગત્યનું એ છે આપણે સમાજમાં આજુબાજુ શું જોઈએ, બસ આ જોવાનો નજરિયો બદલાઈ જાય તો બહુ જ અગત્યનું છે. એટલા માટે નજરિયોની વાત કરું છું, કારણ કે એક વસ્તુ બધાએ સમજવા જેવી છે. આખી પૃથ્વી, આ પૃથ્વી ઉપર આટલા બધા દેશ, આ દેશમાં ભારત, એ ભારતમાં પણ નડિયાદ, ગુજરાતમાં પણ નડિયાદ, એ નડિયાદમાં પણ તમે એક વસ્તુ સમજજો, આપણા મા બાપ અને એ મા બાપના ખોળે આપણો જન્મ, અને એ જન્મમાં પણ લાઇન્સમાં તમારું જોડાવવું ને એ કોઈ ડાયરેક્ટ ઘટના નથી, એ નિમિત્ત છે. પ્રકૃતિ ઈચ્છે છે કે તમે કોઈના માટે નિમિત્ત બનો. આ વ્યવસ્થા થઈ છે અને આ વ્યવસ્થામાં સહભાગી થવું એ આપણા સૌનું કર્તવ્ય છે. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, આટલા બધા લોકો છે છતાંય તમારું જોડાવું છે ને એ કે રાતોરાત બદલી ઘટના નથી. એ કોઈક રીતે તમને સપોર્ટ કરી રહી છે પ્રકૃતિ, કે તમારો હવે સમય આવી ગયો છે. તો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ સૌથી અગત્યનું એ છે, આ જોવાનો નજરિયો બદલાશે ને એટલે આ કામ પ્રત્યે પ્રેમ આવશે, આ કામ પ્રત્યે પોતાનું સમર્પણ આવશે અને એ જ આપણને બહુ મજા કરાવશે, એ જ આપણને આનંદ કરાવશે. બીજું જે સૌથી અગત્યનું, પહેલું છે આપણે જાતે પોતાને ખૂબ પ્રેમ કરવાનો છે. બીજું કોઈ પણ ઘટનાને જોવાનો નજરિયો આપણો અલગ બદલવાનો છે. અને ત્રીજું જે સૌથી અગત્યનું છે અને એ છે, એક નાનકડા એક્ઝામ્પલ થી હું તમને બધાને સમજાવું છું. જે આપણે ક્યારેક આપણી ઈચ્છા પ્રમાણેનું દુનિયામાં નથી થતું ને, આપણા પ્રમાણે નથી લોકો વર્તતા, એટલે આપણે દુઃખી થઈએ છીએ. મેન એક એક્ઝામ્પલ થી હું તમને સમજાવું. એક જાદુગર રાજાના દરબારમાં ગયો અને રાજાને એમ કે રાજા, આ દુનિયાનો બેસ્ટ જાદુગર છું. એટલે રાજાએ કહ્યું તો જાદુ કરી બતાય બધા દરબારની વચ્ચે. એટલે એને ભૂલ શું કરી, એને જાદુ કર્યું ખરું, પણ પેલો રાજાનો મુગટ હતો ને હવામાં ઉડાવ્યો. હવે તમને બધાને ખબર હશે કે સૌથી ડેન્જર વસ્તુ રાજાની આંખ બાંધ્યા એનો મુગટ છે. હવે એને ભૂલ કરી રાજાને ઇમ્પ્રેસ કરવા ગયો, એટલે રાજાનો જેવો મુગટ હવામાં ઉડ્યો ને એટલે બધા દરબારી હસવા માંડ્યા. એટલે રાજાની ઇજ્જત ગયું એવું લાગ્યું. એટલે રાજાએ કીધું ભાઈ આને કેદ કરો, આને મારી ઇજ્જત કાઢી છે બધાની વચ્ચે, આજે મારું સન્માન અણાયું છે. એમ કરી અને આ ભાઈને જેલમાં પૂર્યા. હવે તમને બધાને ખબર છે કે રાજાને જેલમાં સાંજ પડી ને એટલે 9-10 વાગ્યા એટલે રાજાને એમ થયું કે આને મારી તો નાખવાનો જ છે કાલે, કારણ કે દેહાંતદંડની સાહેબ સજા મળશે આજે. તો એને એમ કહું કે જિંદગીની છેલ્લી ઈચ્છા તો પૂછી લેવા દે ને. એટલે રાજા ગયા એની પૂછવા માટે. એટલે રાજા જેવા પૂછવા ગયા ને એ બહુ જ હોશિયાર વ્યક્તિ હતો, જાદુગર. એને સાહેબ બહુ સરસ પ્રશ્ન કીધો. રાજાએ કીધું તારી છેલ્લી ઈચ્છા શું? કે રાજા તમારો ઘોડો હવામાં ઉડાડવો છે, આપણી છેલ્લી ઈચ્છા છે. તો રાજાએ કીધું મારો ઘોડો? કે હા, મારામાં એવું જોરદાર કર્તવ્ય છે કે જો તમે મને 1 વર્ષનો સમય આપો ને તો તમારો ઘોડો હું હવામાં ઉડાડીશ, વિચારી લેજો. એટલે રાજાએ વિચાર્યું કે જો આને મારી નાખીશ ને તો કઈ મળવાનું તો છે નહીં, પણ જો ખરીને ઉડાડ્યા તો વડનો પહેલો રાજા થઈ જેનો ઘોડો હવામાં ઉડશે. એટલે એને થોડી મજા તો આવી ગઈ, એટલે એને છોડ્યું કે જા 1 વર્ષ તને આપ્યો. આ ભાઈ તો ખુશ થતા થતા ઘરે પહોંચ્યા સાહેબ. જેવા જ ઘરે પહોંચ્યા એટલે પરિવાર ચિંતામાં, કારણ કે 1 વર્ષ પછી આ ભાઈ મરવાના છે. કારણ કે રાજાએ કહી દીધું 1 વર્ષ આવનાર આ તારીખે તને સજા મળશે. પણ પેલો કહે કે ભાઈ આજે તો મૂકો વર્ષી પેડા બધું લાવો, મજા કરો. હવે હું જે તમને કહું છું ધ્યાનથી સાંભળજો. હોય શકે કે વર્ષમાં રાજા મરી જાય,
હોઈ શકે કે એક વર્ષમાં પેલો ઘોડો મરી જાય, હોઈ શકે કે એક વર્ષમાં મને હાર્ટ એટેક આવે ને હું જતો રહું, અરે હોઈ શકે કે વર્ષમાં કઈ ન થાય અને મને ઘોડાને ઉડાડવાની વિદ્યા આવડી જાય. આ બધુંય નહીં થાય તો કઈ નહીં, આજે મરતો તો એની જગ્યાએ વર્ષ જીવવા તો મળશે. આ આશા સાથે જીવવું એ જિંદગી છે. આજે નહીં તો કાલે કંઈક સારું થશે. અને આ પૃથ્વી ગોળ છે. ઘણીવાર આપણને એવું થતું હશે કે આટલું બધું યોગદાન આપું છું તોય નામ મારું નથી આવતું, આટલું બધું દોડું છું તોય શ્રેય મને તો મળતો નથી. આવું થતું હશે, સ્વાભાવિક છે. પણ એક વસ્તુ યાદ રાખવાનું, કોઈ નથી જોતું. આ નેચરમાં વ્યવસ્થા છે, પૃથ્વી ગોળ છે. તમે જે આપો છો ને એ નેચર એક નહીં, બે નહીં, સવાયું નહીં, દોઢું નહીં, 100 ગણું પાછું આપે છે. બસ આપવું શરૂ કરવું પડશે પહેલા. આ બહુ જ અગત્યનું છે. એકવાર આપવાનું શરૂ કરીએ ને પછી, કારણ કે તમે જુઓ તો ખરા પ્રકૃતિમાં દરેક તત્વને જોઈ લો. તમે 1 કિલો અનાજ નાખો ખેતરમાં, સાહેબ 100 કિલો આપશે. એક આંબોમાં કેરી વાવો, 10 વર્ષ કેરીઓ આપશે. હા કે ના? નેચરની વ્યવસ્થા છે, જે આપે છે એને મળે છે. એટલે ઘણા લોકો પોતાની મિલકતના માલિક હોય છે અને ઘણા પોતાની મિલકતના ચોકીદાર હોય છે. આપણે નક્કી કરવાનું આપણે આપણી મિલકતના શું છે. કારણ કે ઘણા લોકો પાસે બેસી રહે છે એટીએમ મશીનની જેમ બહાર, એક ત્યાં બેઠા હોય, પેલા ત્યાં બેઠા હોય, બાકી બેઠા હોય જ બધા. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બધા આપણી જિંદગીને કેવી મરજીથી જીવીએ છીએ કે નહીં. હું એટલા માટે કહું છું કારણ કે હવે આ સમય છે ને એ આપણા માટે આનંદ માટેનો સમય છે. મારે રિવર્સ બેક ટુ સોસાયટી માટેનો સમય છે. તો ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક ચીજ એ છે કે જે આપણે બધાએ કરવાની છે. અચાનક જ ક્યાંક બેઠા છો અને અચાનક જ તમારું રોલ મોડલ વ્યક્તિત્વ તમારી સામે આવે છે. તો આપણી સામે રોલ મોડલ વ્યક્તિ આવે તો આપણે પહેલા શું કરીએ છીએ? સ્માઈલ આપીએ. વેરી નાઇસ. અને પછી મોટા ભાગે એરપોર્ટ ઉપર લોકોને પોતાનું રોલ મોડલ વ્યક્તિ મળી જાય, હવે લોકો શું કરે છે? સેલ્ફી પડાવે છે. આપણે સેલ્ફી પડાવવાની નથી, પણ એની યાદગારી રૂપે લોકો શું કરતા હોય છે? એની ઓટોગ્રાફ લેતા હોય છે. યસ ઓર નો? યસ, એનો ઓટોગ્રાફ લેતા હોય છે. ઘણીવાર લોકો પોતાની બુક ઉપર લઈ લે છે, ઘણીવાર અમુક લોકો તેને ટી-શર્ટ ઉપર લઈ લે છે, ઘણીવાર શર્ટ ઉપર લઈ લે છે. હવે તમે સમજો, આજે આપ જે પણ કામ કરી રહ્યા છો એ નેક્સ્ટ સમાજ માટે એક એક્ઝામ્પલ છે. એટલે તમે બધા સેલિબ્રિટી છો, એ તો નક્કી જ છે. તમે નહીં માનો પણ હું તો માનું છું તમે સેલિબ્રિટી છો. સેલિબ્રિટીનો મતલબ એ છે કે સર્વ કરે, જે સમાજને કંઈક આપે. પેલા તો એક્ટર છે. સેલિબ્રિટી સાચા તો તમે લોકો છો જે કંઈક કરી રહ્યા છો. તમે રોલ મોડલ છો સમાજ માટે. તો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો હવે આપણી એક્ટિવિટી એવી છે, તમારી બાજુમાં બેઠા છે એ સેલિબ્રિટી, તમે છો, આ બધા સેલિબ્રિટીઓ ભેગા થયા છે. હવે તમને માત્ર 2 મિનિટનો ટાઈમ આપીશ. કેટલો? 2 મિનિટ. અને તમારે તમારી આજુબાજુ રહેલી સેલિબ્રિટીઝની સિગ્નેચર ઓટોગ્રાફ લેવાના છે. પોતાની એક જ કરવાની છે. એવું નહીં બેઠા બેઠા બધી કરી નાખવી, એવું નહીં. જોઈએ કોણ તમારામાં એવો સેલિબ્રિટી છે, એવા સેલિબ્રિટી છે જે સૌથી વધારે ઓટોગ્રાફ લઈ શકે છે. બધા ઓટોગ્રાફ. ચલો 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 ચલો. વેરી નાઇસ. આદિત્યભાઈ શરીર અહીંથી ક્યાંય નહીં જાય. આ શરીર અહીંયા જ રહેશે. અમે આવા જ છીએ. અમે કશું જ નથી કરવાના, અમને આવા જ સ્વીકારવા પડશે. અને તમારે સ્વીકારે છૂટવો છે. કોઈ મતલબ નથી. સમજી લેજો તમે હવે.
નહીં 30 થી 40 ની વચ્ચે કોઈ 30 થી 40 ની વચ્ચે અરે વાહ સર કેટલા છે 7 નહીં 33 0 to 40 નહીં ચલો 25 થી 30 ની વચ્ચે વાવ તમારી 25 સર તમારી 29 22 તમારે 29 22 26 22 29 પ્લીઝ તમે ઉભા થશો યાર પ્લીઝ બહાર આવજો તમારું પેપર લઈને નહીં બહાર આવો જોયું પણ સાચા જ છે નહીં but that is very nice કે એમને એક્સેપ્ટ કર્યું કે સર જો હું આ જગ્યા મારી અહીંયા જ છે આ પૃથ્વી ઉપર અને મેં અહીંયા ક્યાંય છોડી નથી નાઈસ ઓકે બીજું એમના પછી 29 26 તમારા હતા કરેક્ટ 26 કોણ હતું સર તમે 26 હતા સોરી 26 ને પ્લીઝ કહો એક મિનિટ તમારી મને બતાવજો ઓકે આ સેમ બધાની છે કોની ઓકે 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 કઈ વાત નહીં ચલો તમે આવજો ઓકે આપણે એવું કન્સિડર કરીને ચાલીએ છીએ કે 26 સિગ્નેચર એમને કરાવી છે એકવાર એમના માટે જોરદાર તાળી દીધી હવે તમામ અહીંયા જેટલા પણ તમે બધા લોકો બેઠા છો મારો તમને બધાને પ્રશ્ન છે ધ્યાનથી સમજજો કેમ અમને 26 મળી અને તમને કેમ એમના જેટલી ન મળી કેમ કે સમય તો સેમ હતો That is very અને બીજું તમે શું કર્યું એફર્ટ એમનું છે ને સમજવા જેવું છે એમને શું કહ્યું તમારું ફોકસ સિગ્નેચર આપવામાં હતું તો આમનું ફોકસ ક્યાં છે પ્રકૃતિમાં કેટલાક તો નક્કી જ કર્યું છે જેટલું આવે એટલું લઈ લો આપવું તો છે જ નહીં કોઈ ઓકે હવે સમજો આ ગેમ નહોતી આ આપણો જિંદગીનો નજરિયો છે એને સમજવા જેવું છે થોડું અને થોડું સમજજો તો ખબર પડશે હવે સમજો મારે તમને પ્રશ્ન છે તમને અને બધાને તમે બિલકુલ સાચા છો મારો તમને પ્રશ્ન આ લોકોને આટલી સિગ્નેચર ન મળી તમે એટલું કેવી રીતે લઈ શક્યા તમે મહેનત કરી માગીને લીધી વેરી ગુડ ઓકે પણ મારું કેવું એમ કે સાહેબને કેમ દાદા સાહેબને આટલી ના મળી વેરી નાઇસ ઉપાસની ન ગયા તમારે કેટલી મળી 25 તમે આવી જાઓ અરે હવે સમજો જય હો એક મિનિટ કોઈ કઈ સાહેબ કહી રહ્યા છે નાઇસ વેરી બહુ સરસ છે તમારી વાત બિલકુલ સાચી છે એમને બિલકુલ સાચી વાત કરી કે અમે મારી જગ્યા છોડી છે અમે લોકો પાસે ગયા છીએ અને સિગ્નેચર માંગી છે યસ ઓર નો હવે સમજો મારો પ્રશ્ન જે છે ને એને જરા ગેમને સમજવાનો ટ્રાય કરજો એમને સિગ્નેચર માંગી છે પણ જો તમે આપી ના હોત તો અરે ચરે પણ મળે જ નહીં તો શું ચરે મારી વાતને સમજો મારી જે કેવું છે ને તમે સમજો મારો પ્રશ્ન છે તમે ગયા સર તમે સમજો માણસને જોઈને સિગ્નેચર આપી દે પાસ કરી દો યસ તમે સાહેબ પાસે ગયા હોત સમજો ધ્યાનથી સમજો મારી વાતને બધા સમજવાનો ટ્રાય કરતા પછી રાખો તો તમે બીજે ગયા હોત તમે જીવને ના નથી પાડી અગેન સમજો સાહેબ તો કંઈ કામ કરો થોડી વાર પછી આપો તો શું 25 થઈ હોત આટલા ટાઈમમાં ના તો ખરેખર તમને 25 અને 26 સુધી પહોંચવા માટે કોનો સહયોગ છે બધાનો આભાર થેન્ક યુ એનો મતલબ એ છે લિસન યસ હવે સમજો આ લોકો આટલા સુધી પહોંચી શક્યા ને એનું કારણ તમે બધા સાથે મળ્યા હતા ત્યારે એ જીતી શક્યા છે એટલે તમારા બધાના સહયોગ વગર જીતી શક્યા નથી તો મારો તમને બધાને એ છે આજે જે સુંદર મજાનું જીવન જીવી રહ્યા છે ને એ માત્ર આપણા લીધે નથી આ દુનિયામાં કેટલા લોકો લાગ્યા હતા ને પછી આજે આપણે જીવી રહ્યા છીએ હા કે ના તો સહેજ ગમન રાખવાની જરૂર નથી કે હું છું એટલે કરી રહ્યો છું ના આપણાથી તો સવારે ભોજનની ડીશ આવશે ને તો ખબર પડશે કરોડો લોકો લાગ્યા છે ત્યારે ડીશ હાથમાં આવી છે
સૌથી કહેવાનો મેસેજ છે આ વાતને લઈને એ છે આ પ્રકૃતિમાં કેટલી સર વ્યવસ્થાઓ બની હશે ત્યારે આજે આપણે અહીંયા બેઠા છીએ. હા કે ના? કેટલાય લોકોએ પોતાનું સમર્પણ આપ્યું છે, કેટલાય લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, કેટલાય લોકોએ પોતાનો સમય, કેટલાકે પોતાનું લોહી, તો કેટલાકે નિસ્વાર્થ ભાવે આપણને કોઈએ ગાઈડ કર્યા છે. પછી જ્યારે આપણે છીએ તો એનો મતલબ એ છે આ સમાજનું ઋણ આપણા ઉપર ઉધાર છે. અને જો આ સમાજનું ઋણ જતા પહેલા ન ચૂકવાયું તો તમને ખબર છે આત્મા ઉપર જતી ભટકશે જરૂર. કેટલાક તો નીચે ભટકે છે પણ ના ઉપર જઈને ભટકવું ના પડે એ ધ્યાન એટલા માટે રાખવું જરૂરી છે કારણ કે જે સમાજે હમણાં મને તક આપી છે એ જો તક હું પૂરેપૂરું ન કરી શકું તો કદાચ અહીંયા મારે કશું બાકી છે રાખીને જવું પડશે. એટલા માટે છેલ્લી એક વાત કરીને મારી વાત તમને પૂરી કરી. એક રાજાને કેદ કર્યા અને કેદ થયા પછી બાજુના પડોશી રાજા એવું કહી દીધું કે તમારી જે પણ પ્રજા છે એની પાસે જેટલું ભંડોળ છે એ અમને પહોંચાડી દે તો રાજાને છોડીશું. પ્રજા ગરીબ હતી. એક ડોસીમાને રાજા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એમને એમ થયું કે આ રાજમાં રામ રાજ્ય ચાલે છે એનું કારણ આ રાજા છે. એને એમને શું કર્યું? પોતાના ઘરમાં જે થોડા અનાજના દાણા હતા ને એની પોટલી બાંધી અને એ સામેના રાજાને આપવા માટે નીકળ્યા. ચોરાહા પર 4 રસ્તા ઉપર જેવા પહોંચ્યા એટલે થોડાક લોકો ઊભા થયા કે ડોસી ક્યાં ચાલ્યા? એટલે ડોસી કહ્યું રાજાને છોડાવવા. ધ્યાનથી સમજો મારી વાત. એમને કહું રાજાને છોડાવવા. તો કે તું શું કરીશ તો રાજા છૂટી જશે. એટલે બધાને એમ થયું ડોસીના બસકામાં નક્કી સોનાના ઘરેણા હોવા જોઈએ જે ડોસી કોઈને કયા નથી. અને તમને બધા નવાઈ લાગશે એ જે લોકો હતા એમને ડોસીનું બસકું ખેંચી લીધું અને એ બસકું ખોલ્યું તો ખબર પડી કે એમાં અનાજના દાણા છે. એ વખતે બધા લોકો હસ્યા. ડોસીમાં તમને એટલી તો ભાન છે કે નહીં કે તમારા 500 ગ્રામ અનાજના દાણાથી આ રાજા દુશ્મન રાજા છે આપણા રાજાને નહીં છોડે. ત્યારે ડોસીમાએ જે જવાબ આપ્યો ને આપણે બધાએ સાંભળવા જેવું છે. એમને એમ કહ્યું રાજાને છોડશે કે નહીં છોડે એ મને ખબર નથી પણ હું ઉપર જઈશ અને મને જો ઈશ્વર એવો પ્રશ્ન પૂછશે કે તારો રાજા કેદ થયો હતો જેણે આખી જિંદગી તારા માટે બધું કર્યું છે એને છોડાવવા માટે તે કઈ પ્રયત્ન કર્યો તો તમારા જે મૂંગા મોઢે નહીં ઊભી રહું ઉપર જઈને કહીશ કે હું દાણાએ આપી આવી. તો કમસે કમ ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ. ક્યાંય ઉપર જઈને આપણે બધાએ મૂંગા મોઢે નથી ઊભું રહેવું. સો થેન્ક યુ વેરી મચ. હું મારી વાત અહીંયા અટકાવું. એટલે ટ્રેનમાં આવે મજા આવે ખાવાની પણ સરસ મજા આવે ત્યારે શું આવી જાય ખળ્યું આવી જાય એવું છે. મુકામ આવી ગયો. સરસ. ખૂબ ખૂબ આભાર સાહેબ હાર્દિકભાઈ આપનો. હવે આપણે મિત્રો થોડો સમય જશે પણ શાંતિ રાખજો. હવે આપણે સન્માન દરેકનું કરવાનું છે તો હવે હું જે નામ બોલું એમનું આપણે સન્માન કરીશું મહેમાનોના હસ્તે. રિજન ચેરમેનને વિનંતી કે તેઓ તૈયારી રાખે. હું હવે અહીંથી કેબિનેટ સેક્રેટરીને નામ બોલું છું. લાયન સુરેશભાઈ જાદવ, લાયન ઘનશ્યામભાઈ પટેલ, લાયન જેપી શાહ, લાયન મુકેશ ભાર્ગવ અને લાયન જેડી પટેલ. જે સૂર્યકાંતભાઈ સૂર્ય નામ રાખ્યું છે ને એ ખરેખર સાર્થક કરી બતાવ્યું છે. કારણ કે સમગ્ર વર્ષ દરમિયાન જ્યારથી તેઓ રિજિયન ચેરમેન તરીકે કાર્યભાર સંભાળે છે ત્યારે ચોક્કસ એમના ફેસ પર હાસ્ય હોય, દિલ ગંભીર પણ હોય અને જે કંઈ કામ સોંપ્યું હોય મારે કેવી રીતે પૂરું કરવું એના માટેનું ચિંતન કરતા હોય એવા રિજિયન ચેરમેન આપણી વચ્ચે અહીંયા છે. ત્યારે આપણા સૌ વતી જોરદાર તાળીઓના ગણગણાટ એમનું નેતૃત્વ ખરેખર કાબિલે તારીફ છે. મિત્રો કોઈ વાર કોઈ જગ્યાએ કહેવાતું હોય કે ઘણા સૂકા પ્રદેશોમાં લીડરશિપ નથી હોતી, ભીના પ્રદેશોમાં લીડરશિપ વધારે હોય છે, ક્યાંક અધકચરી હોય એવું હોય. પરંતુ આજે તમે સૂર્યકાંતભાઈ આ વિસ્તારમાંથી છે એમની લીડરશિપ કેવી છે? તાળીઓ પાડો એની જેવી લીડરશિપ આવી તમને લાગે ખરેખર સૂર્યકાંતભાઈ તમે ઘણા બધાને જોડા પાડ્યા છે અને આવી સુંદર લીડરશિપ તમે આપી છે અને ભવિષ્યમાં પણ આપ અલાયન્સની સેવા કરતા રહો એવી શુભેચ્છાઓ. મિત્રો બીજા અભિનંદન આપણે હાર્દિકભાઈને આપીશું. હાર્દિકભાઈ આવે છે. હાર્દિકભાઈને આપણે હાર્દિક અભિનંદન આપીએ. ખૂબ સરસ બધાને મોજ કરાવી, ઘણાને આરસી ટ્રેનિંગ પણ યાદ આવી ગઈ હશે.
પણ ખૂબ સરસ રીતે એમણે નાની નાની વાતો હસતા હસતા આપણા જીવનને ક્યાંક વળી લે અને જીવનમાં સારી રીતે કેવું આપણે કરી શકીએ સેવા સાથે એને વળી છે ને ખૂબ મજા કરાવી. ખૂબ ખૂબ એમને પણ આપણે અભિનંદન આપીએ. મિત્રો, આ જે જગ્યા છે ને એ ખરેખર ખૂબ લકી જગ્યા છે. કેમ? સૌથી પહેલા મારી વાત કે હું જ્યારે પ્રેસિડેન્ટ પછી અમારા જયંતિભાઈ સાહેબે અમને ઝોન ચેરમેનમાં સ્માર્ટ ગોલ શીખવાડ્યા અને ત્યાર પછી જયેશભાઈ દલાલે અમને રાજા રિજિયન ચેરમેન બનાવ્યા અને પછીનો દોર શરૂ થાય આરસી જેફસી પતી જાય પછી ક્વેસ્ટ માટેની વાત હતી ત્યારે બીબી બારિયા સાહેબ અહીંયા એક પ્રોગ્રામ કરી રહ્યા હતા અને એ દરમિયાન મને ક્વેસ્ટની જવાબદારી સોંપવાની વાત થઈ અને જોડે દિવાનજી સાહેબ પણ હતા કે તમે 3 વર્ષ સુધી આ ક્વેસ્ટનું કામ કરશો અને ત્યાર સુધી સતત મારા બધા જ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરો જે આગળ એમના વર્ષમાં મને જે જવાબદારી સોંપેલી એમાં ખરેખર આ નડિયાદની ભૂમિએ મને ખૂબ સહકાર આપે છે અને ખાસ કરીને નડિયાદની કરે. મિત્રો, આજે હસમુખભાઈની વાત કરીએ ને એ બહુ ઓછા પ્રોગ્રામોમાં જાય, પરંતુ મેં મારા ક્વેસ્ટના કાર્યકાળ દરમિયાન જ્યારે અમને ઇન્વિટેશન આપ્યું હોય ને ત્યારે ચોક્કસ એમણે એમ કહ્યું કે હું કોઈ પ્રોગ્રામ નહીં જતો પણ ક્વેસ્ટ મારો પ્રિય વિષય છે એટલે હું આવીશ. છેક નાર ગોકુળધામ સુધી પણ તેઓ આ ક્વેસ્ટના પ્રોગ્રામમાં આવ્યા હતા. આવા જ્યારે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3 જેટલા એક જ ક્લબમાં હોય ત્યારે ખરેખર એના રિજિયન ચેરમેન ક્યાંય ઓછું કાપે ખરા? મિત્રો, તાળીઓ થવી જોઈએ. હું પણ હાર્દિકભાઈને બોલું છું પણ તમારે મનથી આવવા દેવું જોઈએ. બેસી રહેવાનું કહ્યું ને આપણે હાર્દિકભાઈ સપોર્ટ કરે છે બધું ભૂલી નહીં જવાનું. બેઠા છે હાર્દિકભાઈ, તમને હાર્દિક અભિનંદન આપ્યા મેં. તમે હતા નહીં અહીંયા પણ ખૂબ સરસ તમે મજા કરાવી અમને બધાને અને ઘણી બધી વાતો સારી કરી છે, જીવનમાં યાદગાર છે. મિત્રો, આ જગ્યાની બીજી વાત કરી તો ખાસ કરીને તો શું છે નડિયાદની અંદર જ્યારે રિજન કોન્ફરન્સ થાય ને આમ તો ઘણી બધી બાબતો નડિયાદમાં પ્રથમ થાય વિજય કે ભાઈ કોન્ફરન્સ હોય, ઝોન સોશિયલ હોય, પીડીજી સન્માન હોય, ફર્સ્ટ ડે એક્ટિવિટી હોય. આ તો હું વર્ષોનો જૂનો ભૂતકાળ યાદ કરું છું. મને યાર રામજીભાઈએ આ ક્લબમાંથી ઈમેલ દ્વારા એટલું બધું ગાઈડન્સ આપેલું. જ્યારે હું પ્રમુખ હતો ને ત્યારે 29,000 પોઈન્ટ સાથે મને ડિસ્ટ્રિક્ટમાં બેસ્ટ ક્લબ અને એક્સેલન્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ મળ્યો. બહુ જ બારીકાઈથી જોતા હતા, જૂનો ફોટો નવો ફોટો બધું વેરીફાઈ કરતા હતા. આવા 29,000 પોઈન્ટ મળેલા. પણ એ કામ આ વિસ્તારમાં આ ક્લબે આવા સભ્યોનું યોગદાન આપ્યું ત્યારે આ વિસ્તારને સમૃદ્ધ બનાવ્યો છે. એ વાત કહેવા પાછળનું મારું તાત્પર્ય એ છે. લાસ્ટ યર આ જગ્યાએ રિજિયન કોન્ફરન્સ થઈ. કોણ હતું રિજિયન ચેરમેન? રૂપલભાઈ, રોયલ આરસી રૂપલભાઈની રિજિયન કોન્ફરન્સ થઈ ત્યારે તો ખુરશીઓ તૂટી પડી. હાર્દિક મેવાડા, હિરેન મેવાડા અને પીસી જોશી, આજે સ્ટેજ પર બેઠા પીસી જોશીનો ફોન આવ્યો ત્યારે મેં ચોક્કસ એમને યાદ કર્યા. મિત્રો, અહીંયા જ્યારે આ નડિયાદમાં કોઈ પ્રોગ્રામ કરતી હોય ત્યારે સૂર્યકાંત જેવા રિજિયન ચેરમેન હોય ત્યારે ચોક્કસ ખરેખર ખૂબ સફળ બને અને આજની રિજિયન કોન્ફરન્સ એટલી જેવી અને સફળ બનાવી છે એવું કહીએ તો કંઈ વાંધો નહીં. એટલે સૂર્યકાંતભાઈને એવું છે ને ક્વેસ્ટના પ્રોગ્રામ કરો તો પ્રેસિડેન્ટ જ્યારે મળતો એમના ઘરે એક વખત અમે લગભગ 2.5-3 કલાક સુધી બેઠા હતા. અન્ય પણ બરાબર ને તમારા ઘરે સરસ મજાની આસ્તા સાસ્તા કરી ચાય નાસ્તો કરાવ્યા. હાર્દિકભાઈ પેલી વાત કરે છે એવું નહીં, કારણ કે અમે રાત્રે લોકો 11:30 પોણા 12 સુધી બેઠા હતા. હું અને મારા રાજેન્દ્રભાઈ પારેખ. ખરેખર સૂર્યકાંતભાઈના ઘરે જો તમારે આવી સરસ મજાની આંખતા માનવી હોય તો જજો. એમનો દિલ ખરેખર ખૂબ વિશાળ છે. સૂર્ય આમ ભલે એમ કે કોઈ ઉગેના હાથ નહીં, એ તો આપણું બધું ફરે છે એટલે, બાકી એ તો એનું પ્રકાશવાનું કામ ચાલુ જ રાખે છે. આવા સૂર્યકાંતભાઈના વિચારો બહુ જ જબરજસ્ત. એ પ્રેસિડેન્ટ હતા, લાયન્સ ટ્રસ્ટની વાત કરતા હતા એમના ઘરે. એમને બધા ડિસ્ટ્રિક્ટની વાતો કરી, ઇલેક્શનની વાતો કરી, એકબીજા સાથેના સંબંધોની વાત કરી ત્યારે એમને માણવાને જાણવા જેવા હતા. મિત્રો, આજે એક બેન્કર તરીકે એમને વાત કરી અને સ્વામી કહ્યું કે મને બેંકના લીધે મને વ્યવસાય મળ્યો. પણ મિત્રો, એમની સાથે મેં આટલા વર્ષોમાં જ્યારે વાત કરી ત્યારે એ હંમેશા બેંકમાં અથવા અન્ય કામગીરીમાં એમનું સજેશન લે ને ત્યારે એ સામેવાળાને કેટલો ફાયદો થાય છે ને એનું વિચારનાર વ્યક્તિ છે. મિત્રો, આવા આપણા સૂર્યકાંતભાઈ. અને એટલે જ એમના માટે એવું કહી શકાય કે ડોન્ટ ચેન્જ ધ ગોલ, ચેન્જ ધ પ્લે. આ એમનું એક જીવન સૂત્ર છે. ભલે બધા ઓછું જાણતા હોય પણ એ એમ કે ડોન્ટ ચેન્જ ધ ગોલ, ચેન્જ ધ પ્લે. પણ એ જે કંઈ મેળવવું છે એ મેળવીને જ જંપે છે.
આવી એમની લીડરશિપ. ઘણી વાર એ મને એવું પણ કહેતા હતા, મને દેખાતા મારા વિજયભાઈનો એક ફોટો હતો કોઈક જગ્યાએ અમે ટ્રેનિંગમાં ગયા વિલીજીની, એમાં અહીં એક સરસ લખેલું હતું ડેર ટુ લિસન, અને અમે બંને જણા હાથ કરતા હતા. એ જો ડેર ટુ લિસનની જો ગુણવત્તા જોવા મળે ને તો એ આખા સૂર્યકાંતભાઈમાં છે. તમે જો ઓછું બોલે પણ બહુ જબરજસ્ત એમ લિસનિંગ પાવર ને ઓબ્ઝર્વેશન ને પછી એનો માઇક્રો પ્લાન કરે. એમને જ્યારે કદાચ જોન ચેરમેન કે ડીસી હશે વિજયભાઈના વર્ષમાં છે, અને વિજયભાઈના વધારે બોલે છે મિત્રો જરા સારી વાત હોય કે કંઈ કહેવાનું થાય તો આજુબાજુ યાદ રહે. એમને વોકલ ફોર જે વોકેશનલ ટ્રેનિંગ છે એ દરમિયાન એમને સૌથી પહેલા મને ફોન કરેલો કે મનોજભાઈ આપણે આવું કરવું છે. એમને પેમ્પલેટ બનાવ્યા, એમને એની જે બધી સંસ્થાઓ છે એનો સંપર્ક કર્યો, બધાની સાથે મળ્યા. તો ટીવી કીટ માટે જિલ્લા પ્રશાસનને મળ્યા. એ વોટ્સઅપ ઓછું વાપરે મારે ત્યાં, એટલે હું વાપરતો હતો હમણાં નથી વાપરતો, પણ ઓછું વાપરે પણ એના કામ ખૂબ છે. હું લાયન્સની વાત કરું, બીજા બધા તો કામ ઘણા બધા કરે છે સરસ, પણ આ લાયન્સની અંદર આપણી સેવાની ભાવનામાં ઓછું બોલવું, ઓછો શો કરવો, પણ કામ કરવું અને દિલને મજા આવવાની અને મિત્રો બનાવવા એવું એમનું કામ છે. એટલે ડાયટ ટુ લિસનમાં પણ આપણે એમને કહી શકીએ છીએ. મિત્રો તેઓ જમીન લેવેજમાં લીગલ એડવાઇઝર તરીકે પણ ખૂબ સરસ કામગીરી કરી છે, તો ઓછા લોકોને ખબર હશે. મિત્રો આજે લાયન્સની વાતો કરીએ, પણ જ્યારે આજે અમલો પ્રોગ્રામ છે ને ત્યારે એમની કેટલીક વિશેષતાઓની પણ વાત કરો કે આવા આપણે અહીંયા છે, જેમ કે આપણા હિરેનભાઈ હોંગકોંગ લઈ જવા માટે ખૂબ સરસ તરફ આપડ છે, બધાએ જવું તૈયારી કરજો. એનટીઆર માટે તેઓ અમેરિકા હતા ને ત્યાંથી મને ફોન કરેલો કે હિરેનભાઈ મારે એનટીઆર કરવું છે. મિત્રો છેલ્લા 3 વર્ષથી લગભગ 3 વર્ષ થાય ને 3 એમજેમ તરીકે તેઓ ખૂબ સરસ કાર્ય આ વર્ષ સાથે વેરી નાઇસ. તો મિત્રો આ નડિયાદની અંદર આપણા ચોથા એમજેમ ચાંદ તરીકે જો રિજન ચેરમેન તરીકે કોઈ હોય તો આ એક જ છે, આ એક જ. મિત્રો બહુ બધી વાતો કરવાનું મન થાય પણ અત્યારે સમય નથી, એટલે એવું કહી શકીએ કે હું રામજીભાઈને યાદ કરી શકું. આપણા અમારા જેડી અને ભાસ્કરભાઈ સાથે અમારા ખૂબ લાગણીનો ભરવો હતો, એટલે અમારા દરેક પ્રોગ્રામમાં તેઓ હાજર હોય. રૂપલભાઈ, ગુરધનભાઈ, અમારા રાજુભાઈ આપણે તો આ વિસ્તારની અંદર ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એવા ભરતભાઈ સોની, કીર્તનભાઈ પરીખ હોય કે પછી બાલાસનોરથી સેવક હોય. મિત્રો આપણે આ વિસ્તારની અંદરથી એવું વાત કરીએ કે રિજિયન ચેરમેન તરીકે પણ આટલો ખૂબ સરસ અહીંયાથી બધાને આપી શકે એમ છે. અમારા એક વિપુલભાઈ લખવાણી છે, એ પણ ભવિષ્યમાં આજે અશોકભાઈ નથી તો હું કહેતા તેમને કે આવા બધા સારા મિત્રો કામ કરી શકે છે, એવાને આગળ ચાન્સ પણ આપી શકાય એવા આ જગ્યાએથી આપણને મળેલા છે. મિત્રો પુનિતભાઈ આ રિજિયનમાંથી છે. જ્યારે ડિસ્ટ્રિક્ટ બાયપોર્ટ થયો ત્યારે આપણે એમને ચાર્ટર ગવર્નર તરીકે આપણે એમને ઓળખીએ છીએ, માન સન્માન આપીએ છીએ. મિત્રો ભવિષ્યમાં આ 32-32 એફર્ટને 32-32 કે માટે જવાના એક પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે આ બધાનો સાથ સહકાર અને ડિવિઝનનો સાથ સહકાર હશે તો આ વર્ષે તો આવતા વર્ષે જ્યારે પણ શક્ય બને ત્યારે થઈને કે એક્સપાન્શન કરવાની છે કામગીરી, એમાં પણ આ બધા સાથ સહકાર આપજો. મલ્ટિપલ કન્વેન્શન 9-10 મેના રોજ છે, માઉન્ટ આબુ છે. મિત્રો વિગતવાર તમને માહિતી મળશે, ત્યાં પણ ચોક્કસ આ વખતનું મલ્ટિપલ કન્વેન્શન વિશેષ રહેવાનું છે. તો આપને કદાચ બસ વસો ના રહી જાય એટલે માઉન્ટ આબુ છે તે ચોક્કસ તૈયારી કરજો. અને આમ તો આપણા ગવર્નરે સરસ વાત કરી દીધી છે, દીપ શિખર આખા વર્ષના આટલા બધા દીપ પ્રજ્વલિત કર્યા હોય અને છેક હવે શિખર પર પહોંચવાનો એક સમય એટલે આપણી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ. આપણી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ એટલે આપણા આખા મલ્ટિપલમાં નંબર 1 ગણાય છે. મિત્રો તાળીઓ પાડો આપણા માટે. ઓલવેઝ દર વર્ષે એક સ્ટેપ આગળ જાય છે. દીપકભાઈ એક સ્ટેપ આગળ લઈ ગયા છે. જેમ વિજયભાઈ મને કહેતા હતા એમ આ વર્ષે દીપકભાઈ પણ લઈ ગયા છે. તો આ વર્ષની કોન્ફરન્સ પણ ખૂબ જોરદાર થવાની છે, એટલે મેક્સિમમ રજીસ્ટ્રેશન આપણે ત્યાંથી થવા જોઈએ. મિત્રો આજે નડિયાદની પર તો હોનાર છે, એટલે બીજી બાબતો પછી કહીશ, પણ નડિયાદમાંથી 50 રજીસ્ટ્રેશન તો આવવા જ જોઈએ. અને આવો સાથ સહકાર આપણે બધા આપીશું ત્યારે મજા માણવાની છે. મિત્રો ઇલેક્શનની વાત નીકળી ત્યારે હમણાં દીપકભાઈ સરસ વાત કરી મારી કે ઇલેક્શન હું આ વખતે સરની કામગીરીમાં મને આઈટી વિભાગમાં કામગીરી હતી, એટલે થોડી મારે ક્યાંય ના જઈ શકે, મારા સોશિયલ પ્રોગ્રામમાં ના જઈ શકે.
આવતીકાલથી 19 થી 29 તારીખ સુધી એક મોડરેટરની કામગીરી કરવાની છે. તો આટલા સમયગાળા દરમિયાન ડિસ્ટ્રિક્ટમાં પણ હું નહીં આવી શકું. પણ મિત્રો, જ્યારે ઇલેક્શનની વાત આવી, હવે આપણા ડિસ્ટ્રિક્ટની અંદર લગભગ વીડી જીતવા માટે ઇલેક્શન નથી. નરેશભાઈ બરાબર ને? અશોકભાઈ, હરીશભાઈ અને નરેશભાઈ, એમના ત્રણેયને, અશોકભાઈ નથી પણ બંનેને પોતાના સ્થાને ઊભા થવા માટે વિનંતી કરીશ કે આજે નડિયાદના સંસ્કાર મારા સત્ય છે એ બાબત સાથે આપણે બધા એમને 100% અફર્મેટિવ વોટથી આપણે આજે આગળ હલો આપણો ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કરીશું. મિત્રો, એ કેમ સમય લેવાનું છે એ જવાબદારી કોની છે? ફક્ત પીડીજીઓની નહીં, અહીંયા બેઠેલા તમામ મિત્રો છે. મિત્રો કરે છે ને 100% અફર્મેટિવ વોટથી આપ સર્વેને સિદ્ધિ હાંસલ કરાવે એવી શુભેચ્છાઓ છે. મિત્રો, ઇલેક્શનની વાતમાં આપણે બહુ ન પડતા, પરંતુ જ્યારે બીજી બાબતો એની સાથે આવે તો એની અંદર પણ આપણે પોઝિટિવ રહીશું. આવતીકાલથી ચૈત્ર નવરાત્રિ છે. મિત્રો, માતાજીની શક્તિ આપણે બધાને ખૂબ મળે. આ ડિસ્ટ્રિક્ટને હજુ પણ જેટલો સમયગાળો આ વર્ષ માટે દીપકભાઈના નેતૃત્વમાં રહ્યો છે એમાં આપણે ખૂબ હજુ કાર્ય કરી અને મલ્ટિપલના જે એવોર્ડ આપણે 9-10 મે માઉન્ટ આબુને આપવાના છે, ત્યારે દીપકભાઈને પ્રશ્ન થાય કે હું કયા આરસીને મોકલું, કયા જેડસીને મોકલું, કયા પ્રેસિડેન્ટને મોકલું. એવા કાર્ય આપણે બધાએ હજુ જેટલો સમયગાળો છે એની અંદર કરવાના રહ્યા છે. મિત્રો, સૌને ચૈત્રી નવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. છેલ્લે હું હમણાં એક પ્રોગ્રામમાં ગયો હતો, એમાં પેરાડિગમ શિફ્ટ એ નામનો એક પ્રોગ્રામ કરેલો આઈઆરસીટી. એનું એક ટાઇટલ રાખેલું ડેરિંગ ટુ બી ડિફરન્ટ. એમાં એક વક્તા તરીકે હું પણ હતો. ખરેખર મિત્રો, આપણે પેરાડિગમ શિફ્ટ એટલે કોઈ એક જે ડિવાઇડ ચાલતું હોય છે એમાંથી કંઈક ખટકે એ કરવાનું છે. અને એ કરવા માટે આપણે બધાએ હજુ આ જે સમય છે એની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે એમાં હજુ વિશેષ કેવી રીતે કરી શકીએ, આ લાયન વાળાને આપણે કેવી રીતે વધારે આગળ લઈ જઈ શકીએ એ માટેના કાર્ય કરવાની આપ સર્વેને આહ્વાન કરું છું. બહુ થયું નહીં, હવે જમવું છે ને બધાને, બંધ કરીએ. ઓકે મિત્રો, છેલ્લી વાત, જે મિત્રોએ આરસી દિવસે ખૂબ સરસ વિઝન કોન્ફરન્સો કરી છે. કેટલીક જગ્યાએ હું નહીં જઈ શક્યો, કેટલીક જગ્યાએ નામ પણ નહોતું એટલે નહોતો આવી શક્યો, પણ કંઈ જવા એવું જ નહોતું. જેટલા મિત્રોએ મને ફોન કર્યા હતા પણ મારી વ્યસ્તતાના કારણે હું નહોતો આવી શક્યો, બધાના પ્રેમનો ઋણ સ્વીકાર કરું છું. જે મિત્રોએ ખૂબ સરસ કાર્ય કર્યા છે એ બધા તમામ મિત્રોને આજે વાઇસ કાઉન્સિલ ચેરમેન તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સૂર્યકાંતભાઈને પણ આપણે ફરીથી અભિનંદન આપી. છેલ્લી મારી એક વાત તમને બધાને કાયમ યાદ હોય છે ને? હા, કરી દઈએ તો પછી નામ અને ઓળખાણ. હાર્દિકભાઈ, અમે આ એક ટેગલાઇન જેવું બનાવી દીધું છે, એક વંદે માતરમ. મને છેલ્લે કહેતા હોઈએ છે, તમારા જીવનથી થોડુંક શીખવા મળે છે કે નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ એ પોતાની હોવી જોઈએ. અને જો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી હોય તો આજના આપણા સૂર્યદીપના રિજિયન ચેરમેન લાયન સૂર્યકાંતભાઈ. થેન્ક યુ વેરી મચ. જય અહેમદાબાદ. લોય ટોલ્સ્ટોય ના માટે એવું કહેવાય છે કે પ્રેમથી દર્દને નિહાળતા, તેવા પ્રેમથી દર્દને નિહાળતા એવા આપણા હવે શુભેચ્છા આપના માનીય વીડી જીતુ હરીશભાઈ દેસાઈને વિનંતી કે તેઓ ટૂંકમાં પોતાની શુભેચ્છા પાઠવશે. આપણે સૂર્યકાંતને બહુ સારું સાંભળ્યા, પણ એથી વિશેષ સૂર્યકાંતની વસ્તુ કહેવાય કે એમને જ્યારે સોવિનાર બહાર પાડ્યું છે ને, એ સોવિનારમાં એમના થકી જેટલી ક્લબો છે કેન્દ્રમાં એ તમામ ક્લબોની તમામ ડેટ આપેલી છે, કેટલી એક્ટિવિટી, કેટલા કલાક, કેટલા સભ્યો. ખરેખર બહુ આનંદ વાત છે. હું હંમેશા કહું છું કે આ વખતે જોન ચેરમેન અને રિજિયન ચેરમેન દરેકે જોન સોશિયલમાં, રિજિયન કોન્ફરન્સમાં કંઈક નવીનતા કરી બતાવ્યું છે. એ નવીનતા આજે સૂર્યકાંતભાઈએ પૂરી કરી કે ભાઈ અમને આખું ખરેખર તમામ જોન ચેરમેનશ્રીઓ રિજિયન તમામનો ખૂબ અભિનંદન માગું છું. બીજું હાર્દિકભાઈ માટે વાત કરું, એમને કીધું કે ફક્ત એક્ટિવિટીમાં જો પડી રહેશો નહીં, હસતા રહો. મિત્રો, મારી ખાતરી આપું છું કે મારા વખતે આપણે આ કરીશું. પણ એક ધ્યાન રાખવાનું, નજીકમાં જે આપણા વડીલો મૂકી ગયા છે ને, એ છે એ સાચી રાખવાની. બાકી બહુ કંઈ
સૂર્યકાંતભાઈના વર્ષમાં આપણે આજે એમના સાથી નવ રત્ન આજે એક રત્ન નથી આવ્યા પણ બીજા બધા આવ્યા છે. માય કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ વિજન ચેરમેન કે દે હેવ બીન એલોકેટેડ ધ વર્ક અને જે કામ આપ્યું છે એ તમે સારી રીતે અત્યાર સુધી કરી શક્યા છે. તમારામાંથી એક હું જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતો તો મારા વિજન ચેરમેન તરીકે કૃષ્ણકાંતભાઈ હતા. ટુડે he has become past district governor and wish you all the best. This was 2000 year 2001. So 2001 એ વખતેનું લાયનિઝમ અને આજનું લાયનિઝમ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. અને જે બી લાયનિઝમ અત્યારે છે જેને બી આપણે લાયનિઝમમાં કેમ જોઈન થયા, વોટ વોઝ ધ પર્પઝ ઓફ જોઈનિંગ લાયનિઝમ? ધ પર્પઝ વોઝ ટુ સર્વ ધ સોસાયટી. And we are, as our keynote speaker said, we have been given this responsibility. Otherwise, તમે લાયન જ ના થયા. જ્યારે લાયન થયા છો તો તમારું ડેડિકેશન કે કોઈનું બી ડેડિકેશન, કોઈ બી ગવર્નર હોય, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અહીંયા બધા છે, એમની નીચે ઘણા બધું કામ કર્યું છે, ઘણું સારામાં સારું કામ કર્યું છે. અને યુ આર ગિવન ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ધેટ. And I'm sure some of you must have done very well. ઘણાને લાગ્યું છે કે મારી પાસે ટાઈમ નહોતો. ટાઈમ તો હોય છે પણ we have to manage the time and do the work. And I'm sure in coming years જે બી અહીંયા ઝોન ચેરમેન છે, ઇન ફ્યુચરમાં જે એ લોકો રિજન ચેરમેન બી બનશે તો આઈ વુડ રિક્વેસ્ટ ટુ ધેમ કે જ્યારે તમે રિસ્પોન્સિબિલિટી લો તો યુ શુડ મેક ઇટ શ્યોર દેટ યુ વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી થ્રુ સર્વ ધ સોસાયટી. કારણ શું છે સૂર્યકાંતભાઈને, રિજિયન 9 ની બધી ક્લબોને, બંને મારા જેડસીઓને અભિનંદન આપું છું અને આગામી લેટ્સ પ્રાઉડ ટુ બી લાયન હોવાનું ગૌરવ અપાવીએ એવી શુભેચ્છા સાથે આપું છું. જય હિન્દ, જય ભારત. આપણને બહુ હસાયા, આનંદની વાતો કરી, લાયન્સ વાળા આમ છે, લાયન્સ વાળા તેમ છે. તો મારા હાર્દિકભાઈ તમને એક અપીલ છે, અમારી લાયન્સ ક્લબના તમે સભ્ય ગોરવાના બની જાઓ. કેમ કે અમારા આઈડી સાહેબ કરે ને ગોરવા ક્લબના છે એટલે આપ બી એમની નાકના ચોર એવી પ્રજાપતિ કરવાનું પહેલું સૌથી અભાર તો જેટલા બેઠા છે ને એટલા શાંતિથી બેઠા છે, મને પહેલા આભાર માનવાનો. અને સાહેબે કહ્યું ખુશીની વાત બહુ સરસ છે. મારું શરૂ કરતા પહેલા એટલું જ કહું કે લાયન્સની અંદર જે ખરેખર જરૂરિયાત છે કે હસતા હુआ चेहरा, हंसकर क्या किया हुआ काम आपकी शान बढ़ाता है. हंसता हुआ चेहरा आपकी शान बढ़ाता है, लेकिन हंसकर किया हुआ काम आपकी पहचान बढ़ाता है. तो ये पहचान आज एक डायस पर बैठा છે એમણે બનાવી છે, માટે આ જગ્યાએ બેઠા છે. હવે મારું આવવાનું કામ બહુ મોટું છે પણ 5 મિનિટ, ફક્ત 3 મિનિટ મને આપો. And Lions Club Nadia, as a host club, I take pride to acknowledge the presence on the occasion of Regional Conference 2026. Its inaugurator DG Lion Deepak Bhai Surana, keynote speaker Lion Hardik Bhai, special guest Lion Asmu Bhai Patel, honorable guest Lion and IPDG PMDC Lion Manoj Bhai Parmar, Lion Harish Bhai Desai SPDC, Lion Umesh Bhai Joshi Youth Chairperson Z1, and esteemed guest PMCC who has not turned up, and PDGs of various club, PDGs guests, Lion and non-Lion. Ladies and gentlemen, how can we forget R.C. Suryakant Patel, who organized this grand and well-arranged regional conference and would be serving a sweet dish hereafter. All Lion members who locally cooperated supported this function and success. Special thanks to host club president Rajendra Bambat, advisories, the MOC man Lion Gordon Prajapati, Lion Hemadi, Bhavisha, and all
committee line members. Without the help of this team, this function would not have reached its success. Thank you very much. પામી જાય છે મથે છે પામવા માનવી ક્યાં પામી જાય છે સમયની સત્તા કોકડીમાં સરસ સમાય જાય છે થાય છે અત્યંત અતિવૃષ્ટિ તે માનવી ડૂબી જાય છે થાય છે અત્યંત અતિવૃષ્ટિ તે માનવી ડૂબી જાય છે લાગે છે તરત જરા ત્યાં સાત સમંદર સુકાઈ જાય છે કે છે સાથે સફર ગાડીમાં ટ્રેનમાં બેઠા હોય મોબાઈલ નંબર લેવાય ગયા દેવાય ત્યાં પછી પૈણી જાય એટલે કે છે સાથે સફર અને હમ સફર બની જાય છે कैसे साथे सफर हम सफर કરી જાય છે મળે છે મન જરા ત્યાં મુકામ આવી જાય છે આપણી વિજય કોન્ફરન્સ અહીંયા મુકામ આવ્યો છે અને મુકામ આ વિજય કોન્ફરન્સ પૂર્ણ કરવા માટે રિજન ચેરમેન એસઆર પટેલ વિનંતી કરીશ કે મીટિંગ પૂર્ણ કરે જય હિન્દ જય લાયનવાડ ભારત માતા કી જય